વિચારો બદલો, જીવન બદલી જઈશેથી શ્રેષ્ઠ વાર્તા. એક શહેરના રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો. ત્યાં જતી ટ્રેનોમાં બેઠેલા મુસાફરો પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરતો હતો. એક દિવસ જ્યારે તે ભીખ માગી રહ્યો હતો, ત્યારે શૂટ-બૂટ પહેરેલો એક ઊંચો માણસ તેની સામે દેખા. તેને વિચાર્યું કે આ વ્યક્તિ ખૂબ જ અમીર લાગે છે. જો તેની પાસે માંગી વધારે પૈસા હશે એમ વિચારીને તે ભિખારી તે ઊંચા માણસ પાસે ભીખ માગવા તેરે. ભિખારીને જોઈને તે માણસે કહ્યું કે તમે હંમેશા ભીખ માગો છો કે પછી ભીખ તેરે? ભિખારી તે માણસે કહ્યું, ખાઈશું કુછ હંમેશા લોકો પાસેથી ભીખ માગતો. અરે, તે માણસે ભિખારીને કહ્યું, જ્યારે તમે કોઈ નથી આપી શકતા નથી તો તમને માગવાનો પણ અધિકાર નથી. હું એક વેપારી છું અને હું માત્ર લેવામાં અને આપવામાં વિશ્વાસ કરો. જો તમારી પાસે મને આપવા માટે કંઈ ખવાય તુજકો તમને બદલામાં આપી શકો. સ્ટેશન પર ઉતરી ગઈ, પરંતુ તે ભિખારી મન માંગ વિચાર એટલે તે વેપારીની વાત ભિખારીના હૃદયને સ્પર્શ કરી અને તે મનમાં વિચારવા લાગ્યો કે કદાચ એટલા માટે મને ભીખ માગવાના એટલા પૈસા નથી મળતા કારણ કે હું બદલામાં આપી શકતો નથી. પરંતુ હું તો એક ભિખારી છું અને મારી પાસે આપવા માટે પણ કંઈ નથી તો હું શું આપી શકું અને હું ક્યાં સુધી આમ લોકો પાસેથી ભીખ માગતો રહીશ? અને અંતે ઘણું વિચાર્યા પછી તે ભિખારી નક્કી કર્યું કે આજથી જે પણ વ્યક્તિ આપશે ફીશ. પરંતુ નિર્ણય લીધા પછી કોઈ જવાબ મળે નહીં અને ત્રીજા દિવસે જ્યારે થી સ્ટેશન પાસે બેઠો હતો ત્યારે તેની સ્ટેશનની આસપાસના છોડ પર ખીલેલા ને બદલેમ થોડા ફૂલ આપીશ. અને પછી ટ્રેનમાં ભીખ માંગવા પહોંચી ગયો અને હવે તો તેના બદલામાં તે ભિખારી અને લોકો ખુશીથી તે ફૂલ પોતાની પાસે રાખતી. ખારી દરરોજ ફૂલ તોડતો અને ભિક્ષાના બદલામાંથી ફૂલ લોકોને આપતો હતો. થોડા દિવસ પછી તેને સમજાયું કે હવે ઘણા લોકોને ભીખ આપવા લાગ્યા છે. તેથી તે સ્ટેશન પાસેના અને જ્યાં સુધી ફૂલો તેની પાસે રહેતા ત્યાં સુધી ઘણા લોકોને ભિક્ષા. પરંતુ જ્યારે વર્ષતી વખતે ત્યારે તેની ઘણા દિવસ સુધી આમ ચાલતું રહ્યું અને એક દિવસ જ્યારે તે ભીખ માગી રહ્યો હતો તેણે પેલા વેપારીને ટ્રેનમાં બેઠેલો જોયો, જેણે તેને પક્ષના બદલામાં આપવા માટેની પ્રેરણા આપી હતી. તે તરત જ તે વેપારી પાસે ગયો અને વિનંતી કરી કે આજે મારી પાસે તમને આપવા માટે ફૂલ છે. જો તમે મને ભિક્ષા આપો. ત્યારે વેપારીએ ભિખારીને ભિક્ષા તરીકે થોડા પૈસા તેના બદલામાં. તેથી તે વેપારી ખુશ થઈ ગયો અને તે ભિખારીને કહ્યું કે વાસુ વાત છે. એક વેપારી બની આટલું કહીને તે વેપારી. પરંતુ ફરી એકવાર વેપારીએ કહેલી વાત ભિખારીના હૃદયને સ્પર્શી ગઈ અને તે વ્યાપારી પહેલીવાર ને ખૂબ ખુશ છે. નીતિને લાગવા લાગ્યું કે હવે તેને સફળતાની ચાવી મળી ગઈ છે, જેના દ્વારા તે પોતાનું જીવન બદલી શકશે. ધ ટ્રેનમાંથી નીચે ઉતરી અને આકાશ તરફ જોઈને મોટા અવાજે કહેવા લાગી કે હું ભિખારી નથી. હું એક વ્યાપારી છું. અમીર વ્યક્તિ બની શકો છો. આસપાસના લોકો તેને જોઈને વિચાર્યું કે કદાચ આ ભિખારી. પરંતુ બીજા દિવસથી ભિખારી સ્ટેશન પર ફરી ક્યારે જોવા એ જ સ્ટેશન મુસાફરી કરી રહ્યા તેરે તેમાંથી એક માણસે ને કહ્યું કે તમે મને ઓળખ્યો? ત્યારે બીજાને ત્યાં કહ્યું, પહેલી બાર. પેલા માણસે બીજા માણસને કહ્યું કે તમને યાદ નહીં, પરંતુ આપણે આજે ત્રીજી વાર મળી રહ્યા છે. જ્યારે બીજા માણસે કહ્યું કે મને યાદ નથી, પરંતુ આપને પહેલી 2 વાર ક્યાં મળ્યા હતા? ત્યારે પેલા માણસે કહ્યું કે પહેલી 2 વાર આપણે આ ટ્રેનમાં જ મળ્યા હતા અને એ જ ભીખ ખાઈશું. જેને તમે પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે મારે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી મુલાકાતમાં તેમને કહ્યું હતું કે હું ખરેખર કોણ છે. તેરે પેલા માણસે હસીને આશ્ચર્ય સાથે કહ્યું કે હા, મને યાદ તો તે જ ભિખારી છે ને જેને એકવાર ભિક્ષા ના પાડી હતી અને કહ્યું હતું કે તું મને બદલામાં તારી પાસેથી થોડા ફૂલ ખરી. ક્યાં જાય છે અને હવે શું કરીશ? પહેલા માણસે કહ્યું, પરંતુ આજે મોટો વેપારી છો અને ફૂલોના વેપારના કામ માટે શહેર જઈ રહ્યું. શું તમે મને પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે કુદરતનો નિયમ છે કે જ્યારે આપણે આપીએ છીએ ત્યારે જ આપણે ખરેખર કામ કરીશ? મેં તેને ખૂબ સારી રીતે અનુભવી છે, પરંતુ જ્યારે હું ભિખારી હતો ત્યારે હું પોતાની જાતને ભિખારી સમજતો હતો. વિચારો અને જ્યારે હું તમને બીજી વાર મળ્યો ત્યારે તમે મને કહ્યું કે તું પણ મારી જેમ એક વેપારી બની ગયું છે. નહીં, પરંતુ એક વ્યાપારી. સમજી ગયો હતો કે લોકોને આટલી બધી ભિક્ષા કારણ કે તેમને ભિક્ષા નથી આપી રહી પરંતુ ફૂલોની કિંમત આપી રહ્યા
લોકોની નજરમાં તો નાનો વેપારી હતો, પરંતુ હું મારી પોતાની નજરમાં ભિખારી હતો. જ્યારે તમે મને કહ્યું ત્યારે હું સમજી ગયો કે હું એક નાનો વેપારી છું. ટ્રેનમાં ફૂલો વેચીને પૈસા ભેગા કર્યા, એનાથી ઘણા ફૂલો ખરીદ્યા, અને આજે અહીંના લોકો ખૂબ પ્રેમ કરે છે, અને તેમના પ્રેમના કારણે જ એ શીખવા મળશે. જો આપને, તો આપણે કંઈ પણ પ્રાપ્ત કરી શકશે. જો આપણે આપની જાતની નાના માનીશું તો આપણે હંમેશા રહીશું, પરંતુ જીવનમાં આગળ વધવા માટે આપણે આપણા વિચારોને બદલવા જોઈએ. જ્યાં સુધી ભિખારી પોતાની ભિખારી સમજતો હતો ત્યાં સુધી તે ભિખારી રહ્યો, પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે એક વેપારી છે તો તેને પોતાનો વિચાર બદલી નાખ્યો, અને પોતાનો વિચાર બદલવાથી એક ભિખારીનું જીવન પણ બદલાઈ ગયું. વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઇક અને શેર, અને આવા અનેક વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ.